પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજના નવા દિવસની ભેટને માટે પ્રભુનો આભાર. પ્રભુના વચનોથી દિવસની શરૂઆત એટલે કે દેવના વચનોના મનન સાથે આજના દિવસની શરૂઆત કરીએ છીએ. અને પ્રભુના વચન પ્રમાણે આપણે સુવાર્તા વિશે પ્રભુની વાત શીખતા આવ્યા છે, જોતા આવ્યા છે. સુવાર્તા કોને કહેવાય? સુવાર્તા સારો શુભ સંદેશ પ્રગટ કરવો, સારી વાત કહેવી. અને એટલે એ સંદર્ભમાં માથીની સુવાર્તા 26મો અધ્યાય 6 થી 13 વચનો તમે જોજો. બેથાનિયામાં શિમોન કોડિયાના ત્યાં એક સ્ત્રીએ ઈસુને મૂલ્યવાન અત્તરથી પ્રભુનું સન્માન કર્યું, તેમના માથે તેલ ચોળ્યું. જો કે લોકોએ તેનો વિરોધ કર્યો, કેમ કે મૂલ્યવાન અત્તરનો જાણે કે બગાડ થયો હોય એવું લોકોને લાગ્યું. પ્રભુના શિષ્યોએ પણ કચકચ કરી, પણ પ્રભુએ શું કહ્યું? પ્રભુએ પેલી સ્ત્રીને માન આપતા કહ્યું કે એણે મારા સંદર્ભમાં બહુ જ શ્રેષ્ઠ સારું કર્યું છે. અને એટલે બિરુદ કે માન શું આપ્યું? આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રસિદ્ધ થશે ત્યાં સ્ત્રીએ જે કર્યું છે તે યાદ કરવામાં આવશે, તેની યાદગીરીને સારું કહેવામાં આવશે. કેટલું સરસ અદ્ભુત વાત! સુવાર્તાનો સાચો અર્થ પ્રભુનું સન્માન કરવાથી પ્રભુની વાત જ્યાં પ્રગટ થાય ત્યાં સ્ત્રીએ કરેલું પ્રભુનું સન્માન યાદ કરવામાં આવશે. બીજી વાત, માર્કની સુવાર્તા 1લો અધ્યાય અને 15મું વચન, ત્યાં દેવનું વચન આ પ્રમાણે કહે છે, સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. હવે સમય પાકી ચૂક્યો છે સુવાર્તા પર. સુવાર્તા એટલે પ્રભુની સારી વાત પ્રભુને પ્રગટ કરવા, અને પ્રભુને પ્રગટ કરવા એટલે પ્રભુ પર ભરોસો કરવો. એટલે પસ્તાવો કરીને સુવાર્તા પર, ઈસુ પર ભરોસો કરો. પ્રેરિતોના કૃત્યો 14મો અધ્યાય 7મું વચન, સંત પિત્તર પોતાના વક્તવ્યમાં, ભાષણમાં કહે છે, દેવે તમારામાંથી મને પસંદ કર્યો છે કે મારા મોંથી વિદેશીઓ સુધી સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે. મને તમારામાંથી જ પસંદ કરવામાં આવ્યો છે કે જેથી કરીને વિદેશીઓ સુધી સુવાર્તાની વાત પ્રગટ થાય. રોમનોને પત્ર 10મો અધ્યાય અને 15મું વચન, વધામણીની સુવાર્તા સાંભળનારાઓના પગલાં કેવા સુંદર છે. સુવાર્તા એ છે કે વધામણીની વાત, સારી વાત પ્રગટ કરવાની વાત, અને જે કોઈ વાત પ્રગટ કરે છે એના પગલાં કેવા સુંદર છે. એટલે કે સુવાર્તા એ ઈસુને પ્રગટ કરવા, જીવન મારફતે, સુવાર્તા મારફતે ઈસુને પ્રગટ કરવા, ઈસુ પર ભરોસો કરવો, પસ્તાવિક મને પ્રભુને સોંપાવવું અને ઈસુના નામમાં કરેલી વાત દરેક જગ્યાએ પ્રગટ કરવી, એ સુવાર્તાનો સાચો અર્થ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.